નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આતેન્દ્રિય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીએસઆરટીસી ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવે છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જીએસઆરટીસી 4599 ડ્રાઈવર અને 6540 કંડક્ટર ભરતી અંગે મોટા સમાચાર. જીએસઆરટીસી ભરતી અંગે ખૂબ જ ખરાબ સમાચાર. તો સૌપ્રથમ કેટલા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવામાં આવશે એ બાબતે જીએસઆરટીસી દ્વારા જે છે ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હતી. ડ્રાઈવર કક્ષામાં 4599 અને કંડક્ટર કક્ષામાં 6540 સીધી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આ બાબતે તમે અહીંયા જોઈ શકો છો 4599 ડ્રાઈવર અને કંડક્ટરની 6540 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એમ જીએસઆરટીસી દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી હતી. ધવલ મારુસર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવેલી હતી. ડ્રાઈવરની 4599 અને કંડક્ટરની 6540 જગ્યાઓ માટે ટોટલ 11000 કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે આ ભરતી ટૂંક જ સમયની અંદર જાહેર થનાર હતી. પરંતુ જે રિપોર્ટ મળી રહ્યા છે એ તમે જોઈ શકો છો. એસટીમાં આઉટસોર્સિંગથી જ ડ્રાઈવર કંડક્ટરની ભરતી થશે. અંધારામાં રાખી સહી કરાવવાનો સંગઠનનો આક્ષેપ. એટલે કે એસટીની અંદર જે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી થનાર છે એ કાયમી ભરતી થશે નહીં. આ ભરતી જે છે એ આઉટસોર્સિંગથી થશે. આગળ તમે જોઈ શકો છો એસટી બસ માટે 11000 થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરની ખાનગી એજન્સી પાસેથી લેવાના નિર્ણયના નિગમ સામે ત્રણેય કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ કરી હડતાલ પર ઉતરવાનું એલાન કરાયું હતું. પરંતુ બાદમાં નિગમના ઉચ્ચ અધિકારીઓએ બેઠક બોલાવી કર્મચારી સંગઠનને અંધારામાં રાખી તેમની સહી કરાવી લીધેવાનો આક્ષેપ કરાયો છે. 4599 ડ્રાઈવર 6540 કંડક્ટર આઉટસોર્સિંગથી લેવાના એસટીના નિયમના નિગમ સામે ઉગ્ર રોષ કરવામાં આવેલો છે. 4599 અને 6540 કંડક્ટર જે છે એ આઉટસોર્સિંગથી લેવામાં આવશે એવા જે છે એ તમે જોઈ શકો છો અહેવાલ આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના છાના છાપના ચાલી રહેલા ખાનગીકરણ મુદ્દે એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયન દ્વારા વિરોધ કરાયો હતો. ખાનગી એજન્સીઓની બસ બાદ હવે 4599 ડ્રાઈવર અને 6540 કંડક્ટર આઉટસોર્સિંગથી લેવાના નિર્ણય સામે યુનિયનો દ્વારા હડતાળ પર ઉતરવાની ચીમકી અપાઈ હતી. જોકે બાદમાં નિગમના ઉચ્ચ અધિકારીઓએ બેઠક બોલાવી સંગઠનો પાસે દબાણપૂર્વક ખાનગી એજન્સીના ડ્રાઈવર કંડક્ટરની નિમણૂક માટે સહી કરાવી લીધાનો આક્ષેપ કરાયો છે. યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ એસટી નિગમ કરોડોની ખોટ કરતું હોવા છતાં મળતિયાનો લાભ કરવા માટે સૌથી વધુ આવકવાળા રૂટ પર ફક્ત એસટીનો લોગો સાથે ખાનગી એજન્સીઓની બસ દોડાવવાનું શરૂ કરી દેવાય છે. તેમજ હવે ખાનગી કંપની પાસેથી કર્મચારીઓને લઈને ભરતી પ્રક્રિયા પાછળ ધકેલાઈ રહી છે, જેના વિરોધમાં ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે. તો અત્યારે જે છે એ શ્યોર નથી, પરંતુ જે અહેવાલ મળી રહ્યા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો 4599 ડ્રાઈવર અને 6540 કંડક્ટરની ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવશે. પરંતુ જો કે જે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે જ્યાં સુધી 4599 ડ્રાઈવર અને 6540 કંડક્ટરની ભરતી નથી કરવામાં આવતી ત્યાં સુધી જ કર્મચારીઓને જે છે એ આઉટસોર્સિંગથી લેવામાં આવશે. તો તમારે તૈયારી ચાલુ રાખવાની છે. બની શકે છે કે આ પ્રકારના અહેવાલ જે છે એ ખોટા હોય અને ટૂંક જ સમયની અંદર જીએસઆરટીસી દ્વારા 4599 ડ્રાઈવર અને 6540 કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.